બ્રેકિંગ ન્યૂઝ મિત્રો, આખરે 36મા દિવસ બાદ ભારે વિરોધ બાદ મોદી સરકારે મોટો નિર્ણય લેવો પડ્યો। શું ખરેખર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રભાઈ પ્રધાનને રાજીનામું આપી દીધું? હા મિત્રો। શું નીટ પેપર લીક કેસ બાદ વિદ્યાર્થીઓ આંદોલન સામે સરકાર ઝૂકી ગઈ? હા મિત્રો, સરકાર ઝૂકી ગઈ છે। તો મિત્રો જોઈ શકો દિવ્ય ભાસ્કરમાં બ્રેકિંગ ન્યૂઝ, પહેલીવાર સરકાર ઝૂકી, વિદ્યાર્થીઓના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું। દીપકે કહ્યું, ઝૂકતી દુનિયા ઝુકાને વાલા ચાહીએ। તમે જોઈ શકો છો ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપી દીધું છે। મિત્રો જોઈ શકો છો આંદોલનના 36મા દિવસે રાજીનામું આપી દીધું। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દીધું છે। પેપર લીક કેસમાં રાજીનામાની માંગ કરતા આ કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર આવી હતી। મિત્રો જોઈ શકો છો રાજીનામું પછી જંતર મંતર કોકરોચ જનતા પાર્ટી પ્રમુખ અભિજીત દીપકે કહ્યું, તેઓ કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા, પરંતુ ઝૂકતી દુનિયા ઝુકાને વાળા चाहिए। प्रधानमंत्री राजीनामું લઈને સોશિયલ મીડિયા પર પત્ર પોસ્ટ કર્યો, 2 પેજ મિત્રો પોસ્ટ કરી હતી। મિત્રો જોઈ શકો છો, મિત્રો પોસ્ટ તમે જોઈ શકો છો, મિત્રો ઓફિશિયલ એમને કરી હતી, ધર્મેન્દ્રભાઈ પ્રધાને કરી હતી। મિત્રો જોઈ શકો છો આ પોસ્ટ તમે જોઈ શકો છો એમની કરેલી હતી, જે 575 શબ્દોમાંથી। મિત્રો દીપકે ભાઈ કહ્યું કે કોકરેજ એકવાર ઘૂસે તો નીકળતો નથી। જંતર મંતર અભિજીત દીપકે કહ્યું, મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી 2 માંગણીઓ છે। અમે નહીં કહી જઈએ તો કોકરોચ એકવાર ઘૂસે તો નીકળતો નથી। જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને 1 કરોડ વળતર મળે તે પોલીસ કાર્યવાહી થવી જોઈએ, પોલીસવાળાઓ પર કાર્યવાહી થવી જોઈએ। અમે તો એક મંત્રીનું રાજીનામું લઈ લીધું તો અમે લોકોને શું ચીજો છો? વિદ્યાર્થીઓ પરના કેસ પાછા ખેંચવા જોઈએ। ભાઈ આ લોકતંત્ર છે। મને 1 મહિનાથી લોકો કહેતા હતા કે શું કરી રહ્યા છો, ક્યાં સુધી બેસશો, આ રાજીનામું નહીં આપે, પણ અમે કરી બતાવ્યું। તેમની પાસે ફોન આવ્યો, પ્રધાનમંત્રી રાજીનામું થઈ ગયું। દીપકે ખુશી વ્યક્ત કરી। મિત્રો જોઈ શકો છો વિદ્યાર્થી ખુશી વ્યક્ત કરી રહ્યા છે ધર્મેન્દ્રભાઈ પ્રધાને રાજીનામું આપ્યું, તેથી મિત્રો દેખો વિદ્યાર્થીઓ બધા ખુશી વ્યક્ત કરી રહ્યા, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો સીજેપી બોલી કોકરોચ જીત થઈ। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા પછી કોકરોચ જનતા પાર્ટી પ્રતિક્રિયા આવી ગઈ છે। પાર્ટી તરફથી પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે કોકરોચ જીતી ગઈ છે। મિત્રો પાર્ટી છેલ્લા 36 દિવસથી પ્રધાનના રાજીનામાની માંગને લઈને જંતર મંતર પ્રદર્શન કરી રહી હતી। સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પણ પ્રધાનના રાજીનામા પર ભૂખ હડતાલ કરી હતી। તો મિત્રો જોઈ શકો છો, આવી જ માહિતી માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।